કી જય. ભાઈ જયંતિભાઈનું બહુમાન થઈ રહ્યું છે. જયંતિભાઈનું બહુમાન ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ કરી રહ્યા છે. બોલો જીવતાસન દેવ કી જય. જયંતિભાઈને સાલ અર્પણ કરવામાં આવે છે. ચંદ્રકાંતભાઈ સાલ ઉડાવી રહ્યા છે. બોલો જીવતાસન દેવ કી જય. હર્ષદભાઈનું બહુમાન થઈ રહ્યું છે. રાજેન્દ્રભાઈ હર્ષદભાઈનું બહુમાન કરી રહ્યા છે. રાજેન્દ્રભાઈ હર્ષદભાઈનું બહુમાન કરી રહ્યા છે. બોલો જીવતાસન દેવ કી જય.
જો ગિરીશભાઈના સસરા થાય છે, લક્ષ્મીકાંતભાઈના સુપુત્ર ગિરીશભાઈ તેમના સસરા થાય છે. વિચારી લો બહુમાન કરવા તૈયાર છે. અનંતકુમાર ભોગિયા લક્ષ્મીચંદ્રના સુપુત્ર રાજુભાઈના સસરા થાય છે, તેઓ બહુમાન કરવા માટે સરસ, વેરી ગુડ. હા, નાઇસ, વેરી નાઇસ.
અહીંથી કીર્તિધામ દર્શન કરી અને અલીકુંડ જવાનું છે અને પછી અત્રે પાછા આવવા નથી માટે બેગો સામાન બધો બસની અંદર ચડાવીને 9 વાગે તૈયાર રહે. સાંજે બપોરે ટ્રેનો પકડવાની હોવાથી સવારે મૂકી રાખ્યો 9 વાગે નીકળવાનું છે. એ ગણતરી બધા તૈયાર રહે. ચોક્કસના ટાઈમે ચા પાણી કરવા જરૂર તો બધા ટાઈમસર બધા હોમવર્ક કરવા બધા જયંતિલાલ મફત જગલાણીવાસી જયંતિભાઈના ધર્મપત્ની બહુમાન કરવા બધા ભાઈલાલભાઈ અઢીસિંહ શંડેરવાળા બહુમાન કરવા બધા ભાઈલાલ અઢીસિંહ શંડેરવાળા ડુગરવાળા ભગવાન માટે બધા ચંદ્રકાંતભાઈ મંગળદાસ બહુમાન કરવા માટે બધા धीरे वीर ने
ઉત્સાહપૂર્વક પધારેલા અમારા વેપારી મિત્રો સર્વનો હાર્દિક આભાર માનું છું. આજનો દિવસ મારા કુટુંબ માટે જે ઘણું કે ખરેખર અર્થમાં આંસુ આવી જાય એવો સુંદર બની રહ્યો છે. આજથી 13 મહિના પહેલા જ્યારે માતુશ્રી આ દુનિયામાં છોડી દઈને વિદાય થઈ ગયા ત્યારે ખાલી એક નાની વાત મૂકીને ગયા હતા. ત્યારે કલ્પના પણ નહોતી કે માતુશ્રીની અંતિમ ઈચ્છા અમે પૂરી કરી શકશું, પરંતુ પૂજ્ય વાસુપૂજ્ય દાદાની અમી દ્રષ્ટિ માનો કે જે કંઈ માનો કે ટૂંક સમયની અંદર અમે અમારી આપવાનું. આજનો દિવસ મારા કુટુંબ માટે જે ઘણું કે ખરેખર અર્થમાં આંસુ આવી જાય એવો સુંદર બની રહ્યો છે. આજથી 13 મહિના પહેલા જ્યારે માતુશ્રી આ દુનિયામાં છોડી દઈને વિદાય થઈ ગયા ત્યારે ખાલી એક નાની વાત મૂકીને ગયા હતા. ત્યારે કલ્પના પણ નહોતી કે માતુશ્રીની અંતિમ ઈચ્છા અમે પૂરી કરી શકશું, પરંતુ પૂજ્ય વાસુપૂજ્ય દાદાની અમી દ્રષ્ટિ માનો કે જે કંઈ માનો કે ટૂંક સમયની અંદર અમે અમારા માતુશ્રીની ઈચ્છા આજે પરિપૂર્ણ કરીને અમારા જીવનનો અનમોલ લાહો કે જે ક્યારેય નથી મળી શકવાનો તેઓ લઈ રહ્યા છે. આજે કહેવામાં આવ્યું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર, કદી તેમને વિસરશો નહીં. મારા માતા ખરેખર એક પણ શબ્દ ભણેલા નહોતા, એક પણ શબ્દ વાંચતા અમને નહોતું આવડતું, અભણ હતા, છતાંય જે સંસ્કાર અમને આપ્યા છે, જે અમને આપીને ગયા છે, એ અમૂલ્ય વારસો કદી અમને મળવાનો નથી અને એ માતાની ખોટ કદીએ પુરાવાની નથી. એ માતાના જે આશીર્વાદ હતા, અભણ માતા હોવા છતાં જે સંસ્કાર અમને આપીને ગયા છે તે સંસ્કારનો વારસો આજે અમે ભોગવી રહ્યા છીએ. એ માતાને જ્યાં પણ હોય ત્યાં અમારા સમગ્ર પરિવાર, 5 મહિના સમગ્ર પરિવારના અમને તેમને નમસ્કાર છે કે જ્યાં હોય ત્યાં અગણિત સુખી રહે. આજના કહેવત છે કે મોર પીછા વગર શોધતો નથી, ચંદ્ર તારા વગર શોધતો નથી. એમ જ્યારે કોઈ પણ સુંદર આયોજન કરવું હોય તો કોઈના સાથ સહકાર વગર ક્યારેય શોધતું નથી. આજનો અમારો યાત્રા પ્રવાસ કે જે કંઈ થયું છે એ પૂજ્ય વાસુપૂજ્ય દાદાની અમી દ્રષ્ટિનો છે, પણ સાથે મારા ગામના મિત્રો, અમદાવાદ મુંબઈ મિત્ર મંડળ, અમદાવાદ કૈયરના ભાઈઓ તથા મારા દરેક સ્નેહીએ જે અમને સાથ સહકાર આપ્યો છે તે ક્યારેય ભૂલી શકીશ નહીં. અને આજનો આ રૂડો ઉત્સવ જે રીતે પૂરો થઈ રહ્યો છે તેમાં મારા ગામના દરેક ભાઈઓનું હું હાર્દિક રીતે મારા સમગ્ર પરિવાર તરફથી અભિવાદન કરું છું. અને ભગવાન બધાએ જે ઈચ્છા કરી છે એવી ફરીને આવો યાત્રા પ્રવાસ યોજવાનો અમને લાવો મળે એવું પરમ કૃપાળુ પરમાત્માને અભિનંદન કરું છું. સાથે મારા ગામના કેટલાક ભાઈઓને તો આજે ખર્ચવાની તાકાત મળી ગઈ છે અને તેઓ પણ આવો સુંદર યાત્રા પ્રવાસ યોજી અને આપણા ગ્રામની જે ઘણી વૃદ્ધિ છેલ્લા 10 વર્ષમાં થઈ રહી છે, વાસુપૂજ્ય દાદાની અમી દ્રષ્ટિ મળી રહી છે, તેનો સદુપયોગ કરે અને આવતી સાલનો ઉત્સવ આનાથી પણ સુંદર કરી બતાવે એ જ મારી અભિલેષા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરી અભિવાદન પૂરું કરું. શાસન દેવ કી જય. જયંતિભાઈ પધારે. શાસન દેવ કી જય. જયંતિભાઈ પધારે. જયંતિ આજના સમારંભના પ્રમુખ અમારા વડીલભાઈ શ્રી હંસનભાઈ તથા મુંબઈ મંડળ અને અમદાવાદ મંડળના અમારા બંને પ્રમુખ અને અત્રે પધારે સર્વે હાર્દિકભાઈ. આજે આપણી સમક્ષ બોલતા જે ખુશી અમને મળી રહી છે અને આ સર્વે અમારું ગૌરવ, અમારું માન જે રીતે સાચવ્યું છે તેનો આનંદ અમે કોઈ રીતે વર્ણવી શક્યા નથી. સાથે સાથે અમારા ગામના મિત્રોએ, અમારા ભાઈઓએ આ કામમાં અમને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ અમારા પરિવાર તરફથી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તે જ રીતે અહીંયા રાજેન્દ્ર વિહારના મુનિમ રાજેન્દ્ર વિહારની સંસ્થાએ તેમજ ઉત્તર ગુજરાતની સંસ્થાએ અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મહેન્દ્રભાઈએ એમના ટૂર તરફથી આપણને જે સુંદર ભોજન અને
સુંદર સગવડ પૂરી પાડી એ બદલ અમારા પરિવાર તરફથી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે સાથે સાથે અમારા પરિવારનું જે તમે 5 ભાઈઓનો મેળ ગયો એની પાછળ જરૂરથી કહીશ કે મારા માતુશ્રીનો ખૂબ ખૂબ હાથ છે. એ અભણ ભલે પણ એમનું વાક્ય વારે વારે એક જ રહેતું, ભાઈ બંધા હોજો બોલતા પણ સ્વયં પોતાની બોલ. વારે વારે એમના મુખમાંથી આ વાક્ય નીકળતું. અને આજે અમે 5 ભાઈ સાથે છીએ અને એ સૌ તમે નિહાળી રહ્યા છો. અને સાથે હું એક વિનંતી પણ કરું છું કે તમે જે ભાઈઓ સાથે હોય એ ભાઈઓનો સાવ એવી ઈચ્છા થઈ રહી છે એમ આવીને કોઈ બોલે તો ખૂબ ખૂબ આનંદ થાય. બીજું, સંબંધીઓ મિત્રો ગામવાળા તરફથી જે સહકાર મળે છે એ બદલ હું તેમના ખૂબ ખૂબ ધન્યવાદ કરી દઈશ. પરિવારની બીજા કોઈ પણ સભ્યોને બોલવું હોય તો આવી બોલી શકે છે. હર્ષદભાઈ પણ બે શબ્દો બોલશે. અને એ શુભ દિવસનું રિઝલ્ટ ગણવે છે એનું પરિણામ આજે આપણે નિહાળી રહ્યા છીએ. અને તે દિવસથી જ્યારે પણ અમે અમારા ગામના ભાઈઓને બોલાવ્યા કોઈ પણ કામ માટે, કોઈ પણ કમિટીની, કોઈ પણ એમને જવાબદારી સોંપી તો એમને પૂરેપૂરા સંતોષથી અને પૂરેપૂરું પોતાનું કામ સમજીને એ જવાબદારી એમને પૂરી કરી છે. તેમજ જેમને જેમને અમે આમંત્રણ આપ્યા બધા પોતાની રીતે પાલિકાની યાત્રા કરી શકે છે, છતાં પણ ઉદરના 4 દિવસ આપીને અમારા આમંત્રણને ખૂબ ખૂબ માન આપ્યું અને આ આયોજનની અંદર અમને સંપૂર્ણ સહકાર આપ્યો છે. તે બદલ હું અમારા કૈયર જૈન મિત્ર મંડળ મુંબઈ, કૈયર મિત્ર મંડળ અમદાવાદ તથા કૈયર નાગન કૈયર તેમજ કૈયર ગ્રામ પંચાયત કે જેમણે પાણીની કે બીજી કોઈ પણ સગવડ સારામાં સારી રીતે પૂરી કરી છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કાર્યની અંદર છતાં પણ જેમ કે કહેવામાં આવે છે કે જાણે અજાણે કોઈ પણ સમાજ થયું હોય, અમારી કોઈ ત્રુટિ હોય તો અમારા પરિવાર તરફથી હું સખતને વિચારપૂર્વક કરું છું. માનનીય મંડળના પ્રમુખ, યાત્રા પરના આવનારા સગાવાલા મિત્રો તથા મારા ભક્તો, સક્રિય ભગવાન કપૂર પરિવાર આયોજિત સંઘને સક્રિયને શક્તિ આપી જબરદસ્ત કપૂરભાઈએ આશીર્વાદ કર્યા. અન્ય કાકે ભાઈઓ પુણ્યશાળી आज भारत को ऋण કરવા શક્તિ મળી. आज करो वंदन पाटे पुत्र વધુ આપને हेते आशीष, आपने हेते आशीष. तुम अधूरा कार्य पूर्ण કરવા આપજો શક્તિ અનેરી શક્તિ અનેરી. બહુ સરસ ભાવના પ્રગટ કરી, એનો આપણને ખૂબ આનંદ થયો.
અને એમનું કામ અગાઉ અમારા લગ્ન પ્રસંગે અમે જોઈ ગયા છીએ. એ જે રીતનું સેટિંગ કરે છે કે તમે જોઈને ખૂબ જ ખુશ થઈ જાઓ. આ વિડીયો શૂટિંગ એ જે રીતે કરી રહ્યા છે ત્યાં પર્વત ઉપર પણ આપણી આગળ એમની ઉંમર હોવા છતાં અમારે કંઈ નાના નથી પણ દોડી દોડીને આગળ પડી ગયા. એ એમનું કામ તમે જુઓ તો ખરેખર તમને આનંદ થાય. આપણે આ ક્ષેત્રે જો શક્ય બનશે તો આપણા ગામમાં હું કોશિશ કરીશ બતાવવા. અને જ્યારે પણ આપ સૌને જરૂર પડે તો અમારા હિન્દુભાઈને જરૂર યાદ કરજો. અને હિન્દુભાઈને હું ખૂબ ખૂબ આભાર માનું. સાલગીરી નિમિત્તે પૂજ્ય સક્રીબેન બબલદાસ કપૂરચંદ શાહ પરિવારને દ્વારે જાય છે, જેમણે આપણ સૌને તીર્થયાત્રા કરાવી છે. યાત્રા કે પ્રવાસ તો સૌ કોઈ કરતા હોય છે, પરંતુ તીર્થની યાત્રા દુર્લભ હોય છે. તીર્થ આપણને તારે છે. અનંત ઉપકારી આદેશ્વર પ્રભુના દર્શન કરી ઘણા સરખેતીએ પામ્યા છે અને પામી રહ્યા છે. તે ગુરુ પરંપરાનું વચન છે. આપણા સૌનો આત્મા પણ સંસાર સાગર તરી જાય તેવી ભાવના. પૂજ્યશ્રીનો પરિવાર સ્વમહેનતે આગળ તપી રહ્યો છે, કારણ કે કુટુંબમાં સારો સંપ છે. સંપ ત્યાં જમ. જ્યાં સંપ હોય છે ત્યાં લક્ષ્મી વાસ કરે છે. મનને શાંતિ મળે છે, સદભાવ પેદા થાય છે અને યશ મળે છે. આ પરિવાર દિવસે દિવસે વધુ ને વધુ શુભ કાર્યો કરે તેવી અભ્યર્થના. આ સંઘને સફળ બનાવવા બદલ જે ભાઈઓએ જહેમત ઉઠાવી છે અને તન મનથી કાર્ય કર્યું છે તે સર્વને મારા અંતરના અભિનંદન. પૂજ્ય વાસુપૂજ્ય સ્વામી દાદાની છત્રછાયા નીચે આપણા કૈયર ગામના વસ્તીઓ, સાધર્મિક ભાઈઓ સમાજમાં આપણા ગામનું નામ આવા પ્રકારના પ્રસંગો યોજીને ઉજ્જવળ બનાવે તેવી અરિહંત પ્રભુને મારી પ્રાર્થના. પૈસા ખર્ચનાર મળે પણ જહેમત ઉઠાવનાર મળવા મુશ્કેલ છે, ત્યારે આ જહેમત ભર્યું આયોજન આ પરિવારે કર્યું છે. સગા સંબંધી, વડીલો, મિત્રો અને કૈયરના જૈન સંઘને આમંત્રણ આપી સંઘમાં સામેલ કરવા બદલ અભિનંદન. યાત્રા કરવી એ એક વાત છે અને યાત્રા કરાવવી એ બીજી વાત છે. કેવી સબળ ભાવના હોય ત્યારે યાત્રા કરાવી શકાય છે. આ પરિવાર આપણને યાત્રા કરાવી ધનભાગ્ય બની ગયો છે. શેત્રુંજય તીર્થનો મહિમા અપરંપરા છે. પૂજ્ય બબલદાસ કાકા તથા પૂજ્ય સક્રી કાકીની ભાવનાને તેમના પરિવારે પૂર્ણ કર્યું તે બદલ પરિવારનો આભાર. જય જિનેન્દ્ર. હે પ્રભુજી, મને અજવાળા દેખાડો, મારા અંતરના દ્વાર ઉઘાડો. હે પ્રભુ, હું તો વાસના અને વિકારોના વમળમાં ફસાઈ ગયો છું. માર્ગ ભૂલી ગયો છું. કામ અને ક્રોધમાં અંધ બનીને ભટકી રહ્યો છું. માયા અને મમતાના હાથનું રમકડું બનીને નાચી રહ્યો છું. મારો તારણહાર તો તું જ છે. હે જગદાતા, મને સહાય કર. મને એવું અજવાળું દેખાડો કે જેના ઉજાસમાં અંતર તલ ઝળહળે. મને જ્ઞાનનું એવું કિરણ આપો જે આ ઘોર અંધારમાંથી ઉગારે. મને સત્યનું દર્શન કરાવો. મને જ્ઞાનના પિયુષ પીવડાવો. તો આવો સાંભળીએ. પ્રભુજી અજવાળા દેખાડો. प्रभुजी अजवाड़ा देखा
मन बुलावे माया ममता नाच नचावे काम क्रोध मने भान बुलावे माया ममता नाच नचावे सत्य मार्ग भूली भटकूं छूं रात सुजे ना दाड़ो सत्य मार्ग भूली भटकूं छूं रात सुजे ना दाड़ो प्रभु जी अजवाड़ा देखाड़ो प्रभु जी अंतर द्वार उगाड़ो अजवाड़ा देखाड़ो 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 अंतर द्वार उगाड़ो આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો 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 મનને બેતારી કરી કામે લગાડજો મનને બેતારી કરી કામે લગાડજો આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો આજ લગી જીવ્યા છો કેટલું ને કેવું આજ લગી જીવ્યા છો કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું તમે સંતને બતાવજો આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો કેટલા સત્કર્મ કરવા
ચિત્તથી તપાસજો આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો
हे मरमाणा पत्थर तणा आ जरक कले वरते ओगाड्या के वीर तारा महावीर तारा हे वीर तारा मुख परवारी वारी रे हूँ तो खुद बुझहारी जीवी गयो त्रिशलानो बेटो भरी पाप ना भरम करम ने लेश न फूटो महावीर के रो नाम जीवन मा पल पल घूटो हे वीर तारा महावीर तारा